જય માતાજી। આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો। તો તેના માટે મેં અહીંયા રીંગણ લીધા છે। રીંગણને એકદમ સરસ રીતે ધોઈ સાફ કરી અને કોરા કરી લીધા છે અને હવે તેમાં તેલ લગાવી કાપા પાડી લઈશું અને એકદમ સરસ રીતે તેને શેકી લઈશું। અને શેકાઈ જાય પછી આપણે થોડાક એવા પાણીમાં તેને 5 મિનિટ માટે ડુબોળીને રાખીશું। હવે મેં અહીંયા એક મોટી સાઈઝનું ટામેટું લીધું છે। ટામેટાને પણ આપણે સરસ રીતે તેલ લગાવી અને કાપા પાડી અને એકદમ સરસ રીતે તેને શેકી લઈશું। એકવાર બધું સરસ રીતે શેકાઈ જાય હવે તેને આપણે છાલ ઉતારી લઈશું। બંનેની સરસ રીતે છાલ ઉતરી જાય તેના માટે મેં થોડીવાર માટે તેને પાણીમાં પલાળી રાખ્યા હતા અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી છાલ ઉતરી ગઈ છે। હવે આપણે તેને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું ટામેટાં અને રીંગણને અને સાઈડ પર મૂકી દઈશું। હવે એક લોયામાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। 3 પાવડા તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખીશું। અને તો હવે આપણે એમાં ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને સાતળી લઈશું એકવાર। હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને થોડું મીઠું નાખી એકદમ સરસ રીતે આપણે તેને સાતળી લઈશું। એકવાર સરસ રીતે બધું સતળાઈ જાય પછી આપણે તેમાં ચોપ કરેલા ટામેટાં એડ કરીશ અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી અને 5 મિનિટ માટે તેને હું સાતળી લઈશ। હવે આપણે એમાં રૂટિંગના મસાલા કરીશું। તો એના માટે મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે, ધાણા જીરું લીધું છે અને હળદર લીધી છે। એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને એકવાર બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે તેમાં રીંગણના જે શેકીને રાખ્યા હતા એ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થયા પછી થોડું એવું મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે 5 મિનિટ માટે ધીમા તાપ પર તેને ચડવા દઈશું। એકવાર સરસ રીતે ચડી જાય પછી આપણે કોથમીરથી તેને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો।